જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળના 3 વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે જીવા ખાચર મંદિર માટે ગઢ આપવાનું વચન આપી પછી પોતાનું બોલ્યું ફરી ગયા। મહારાજે ઉદાસ થઈને સાળંગપુર મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને દાદા ખાચરનો ત્યાગ જોઈને મહારાજે પોતાનો નિર્ણય ફેરવ્યો અને મહારાજે ગઢપુર આવી મંદિર બનાવવા ખાતમુહૂર્ત કરાવ્યું। એક ભક્તની 13 દોકડાની સેવા સ્વીકારી મહારાજે મંદિર પૂર્ણ થયાની જય બોલાવી। મહારાજે મંદિર માટે મૂર્તિઓની શિલાઓ મંગાવી અને નારાયણજી સુતાર આગળ મંદિરનો નકશો તૈયાર કરાવ્યો। ગઢપુર મંદિરના પાયા ખોદવાની તથા ચણતર કરવાની સેવા કરનાર સંતો ભક્તો ઉપર કેવો રાજીપો દર્શાવ્યો અને મંદિર ઉપર પથ્થર ચડાવતા સંતોની કેવડી મોટી રક્ષા કરી। જો તે વિડીયો આપને જોવાના રહી ગયા હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે જ્યારે ગઢપુર મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક ભક્તો મહારાજની મરજી જાણી શક્યા નહીં અને મહારાજને રાજી ન કરી શક્યા અને કેટલાક ભક્ત મહારાજની અનુવૃત્તિ સમજી ગયા તો તેમણે મહારાજનો ખૂબ રાજીપો મેળવ્યો। તે કલ્યાણકારી અને પ્રેરણાદાયી પ્રસંગો આપણે આજના વિડીયોમાં માણીશું। પ્રસંગો શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો। આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે। એક સમયે શ્રીજી મહારાજને શરીરે જરા કસર હોવાથી અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર પોઢ્યા હતા। તેટલામાં ગામ બોટાદવાળા ભગાદોશી આવ્યા અને તેમણે કહ્યું, મહારાજ, મારે સાધુને રસોઈ આપવી છે। ત્યારે મહારાજે ના કહી, જે રસોઈ રહેવા દો ને બીજા ખર્ચમાં વાવરો તો સારું। ત્યારે તે કહે, મહારાજ, મારે તો રસોઈ આપવી છે। એટલે ફરી મહારાજે ના કહી। ત્યારે ભગાદોશી નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું, હે સ્વામી, તમે મહારાજને કહો તો મારી રસોઈ લે। ત્યારે નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા ને તેની રસોઈ બાબત મહારાજને વાત કરી, પણ મહારાજે સ્વામીને કહ્યું, આ મંદિર ચણાય છે તો કડિયાના પગારના રૂપિયા ચઢ્યા છે, તે ભગાદોશી કડિયાના પગાર સારું રૂપિયા આપે તેમ કરો। ત્યારે સ્વામી કહે, મહારાજ, ભગાદોશી રૂપિયા પગાર ચૂકવવાને આપે તેવું નથી જણાતું। ત્યારે મહારાજે કહ્યું, તે ભગાદોશી હરિભક્ત સારા છે, પણ તેણે અમારી મરજી ન જાણી। ત્યારે જાઓ, રસોઈ કરાવો। પછી સ્વામીએ જઈને રસોઈ કરાવી ને રસોઈ તૈયાર થઈ ત્યારે ભગાદોશી પંક્તિમાં લાડુ ફેરવવા સારું મહારાજને તેડવા આવ્યા। ત્યારે મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ પંક્તિમાં લાડુ ફેરવવા પધાર્યા ને રઘુવીરજી મહારાજને ખંભે એક હાથનો ટેકો દઈને એક હાથે સાધુની પંક્તિમાં એકવાર લાડુ ફેરવ્યા ને બીજી વાર ફેરવતા કસર હોવાથી પંક્તિમાં 2-3 વખત વિરામ લીધો। ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, શરીરે વસમું લાગશે, માટે હવે પીરસવું રહેવા દો। ત્યારે મહારાજ કહે, ઠીક સ્વામી। એમ કહી બ્રહ્મચારીએ હાથ પગ ધોવરાવ્યા ને આગળ ચાખડીઓ મેલી તે ઉપર ચઢી એક હાથ રઘુવીરજી મહારાજને ખંભે ને એક હાથ ગોપાળાનંદ સ્વામીને ખંભે મૂકીને મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા ને ઢોલિયા ઉપર પોઢ્યા ને બોલ્યા, જે આજ તો થાક લાગી ગયો। ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, હવે કોઈ હરિભક્ત પંક્તિમાં ફેરવવાની તાણ કરે તો મહારાજ તમારે જાવું નહીં। ત્યારે મહારાજ કહે, આ છેલ્લી વાર પંક્તિમાં ફર્યા। એક સમયે મહારાજ અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા તે સમયે ઉમરેઠના હરિભક્તો આવી મહારાજને દંડવત કરી પગે લાગીને બેઠા। ત્યારે મહારાજ સૂતા હતા, તે ઉઠીને બેઠા થયા ને હરિભક્તોએ દર્શન કર્યા। પછી મહારાજે ખબર પૂછ્યા, જે સારી પેઠે સુખ્યા છો? ત્યારે તેમણે કહ્યું, હા મહારાજ, તમારી કૃપાથી સુખ્યા છીએ, પણ તમારે શરીરે કસર છે એ જ દુઃખ। ત્યારે મહારાજ કહે, એ તો શરીરના ધર્મ છે, તે ક્યારેક શરીરે સારું હોય ને ક્યારેક કસર પણ હોય। એમ કહીને પછી તે હરિભક્તોને કહે, તમારે વ્યવહારે કેમ છે? ત્યારે તેઓ કહે, મહારાજ, અમારે વ્યવહારે સારું છે। ત્યારે ફરી મહારાજે પૂછ્યું, તમારે વ્યવહારે કેમ છે? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, અમારે વ્યવહારે સારું છે। એમ 3 વાર મહારાજે તે હરિભક્તોને પૂછ્યું, પણ તે હરિભક્તો મર્મ સમજ્યા નહીં। ત્યારે મહારાજે વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા ને કહ્યું, સ્વામી,
આપણા કોઠારમાં કંઈ વિત્ત છે? કડિયાના પગાર ચૂકવવા છે. ત્યારે સ્વામી કહે, મહારાજ, કોઠારમાં કાંઈ છે નહીં. ત્યારે ફરી પૂછ્યું, સ્વામી કંઈ વિત્ત છે? એમ 2 વાર મહારાજે પૂછ્યું. ત્યારે સ્વામી કહે, મહારાજ, કડિયાના પગાર ચૂકવવાનો તો કોઈક હરિભક્ત દ્વારા બંધ બેસે તો સારું, કેમ કે કોઠારમાં નથી. તે વાત હરિભક્તોએ સાંભળી, પણ મહારાજની મરજી જાણી શક્યા નહીં ને પગે લાગીને ઉઠ્યા. પછી સ્વામીને મહારાજે કહ્યું, ભલે ને સારા હરિભક્તો હોય તો પણ સાધુ થકી વાત સાંભળે તેને અમારી મરજી જાણ્યામાં આવે, પણ તે વિના તો કશી ખબર ન પડે. એક સમયે મહારાજને શરીરે જરા મંદવાડ જેવું હોવાથી અક્ષર ઓરડીને વિશે ઢોલિયા ઉપર પોઢ્યા હતા ને રજા વગર કોઈને પોતા પાસે આવવાની મનાઈ કરી હતી. ને કરીમભાઈ ચોકીમાં હતા. તે સમયે ખોલડિયાદના ખેંગાર ભક્ત આવ્યા. તેને કરીમભાઈએ મહારાજને દર્શને જવા ન દીધા ને રોક્યા ને મહારાજને પૂછવા ગયા, જે ખેંગાર ભક્તને તમારે દર્શને આવવું છે. ત્યારે મહારાજે કહ્યું, આવવા દો. ત્યારે તે ખેંગાર ભક્ત આવ્યા ને મહારાજને દંડવત કરી પગે લાગ્યા ને મહારાજને શરીરે જરા કસર જેવું ભાળીને આંખોમાંથી ચોધારા પાણી પડવા માંડ્યા ને હૈયું ભરાઈ ગયું ને હિબકવા માંડ્યા ને બહુ રોયા. ત્યારે મહારાજે કહ્યું, તમે રૂઓમાં ને તમારે દુઃખ હોય તે કહો. ત્યારે તે કહે, મહારાજ, તમે શરીરે માંદા છો એ જ મારે મોટું દુઃખ છે, બીજું તો કશું નથી. ત્યારે મહારાજ કહે, શરીર તો ક્યારેક સાજું હોય ને ક્યારેક માંદી પણ હોય. એમ કહીને પછી મહારાજે ખેંગાર ભક્તને પૂછ્યું, તમારે વ્યવહારે કેવું છે? ત્યારે તેણે કહ્યું, મારે વ્યવહારે બહુ સારું છે. ત્યારે વળી ઘડીક પછી પૂછ્યું, તમારે વ્યવહારે કેમ છે? ત્યારે તે કહે, મહારાજ, વ્યવહારે સારું છે. ત્યારે મહારાજની સેવામાં નિર્ગુણાનંદ સ્વામી હતા. તેમને મહારાજે કહ્યું, અમારે લઘુશંકા કરવા જાવું છે. ત્યારે સ્વામીએ મહારાજને ઉપાડી લીધા ને લઘુશંકાને ખાડીએ બેસાડ્યા. તે વખતે ખેંગાર ભક્ત શીખ મુનિને પૂછી જોયું, જે સ્વામી, મને મહારાજે 2 વાર વ્યવહારનું પૂછી જોયું, તે શા સારું પૂછ્યું હશે? મહારાજને કાંઈ પ્રયોજન છે? જો મહારાજને કાંઈ કામ હોય તો મને બતાવો. ત્યારે શુકમુનિએ કહ્યું, મહારાજ લઘુ કરીને આવે એટલે પૂછીએ. પછી મહારાજ લઘુ કરી રહ્યા ત્યારે નિર્ગુણાનંદ સ્વામીએ મહારાજને બાથમાં લઈને ઢોલીએ બેસાડ્યા ને પાળામાં હાથ ધોઈ મહારાજ કોગળા કરીને પોઢ્યા. ત્યારે શુકલી સ્વામીએ હાથ જોડીને પૂછ્યું, જે મહારાજ, કંઈ જોઈતું હોય તો આ ખેંગાર ભક્ત કહે છે જે હું લાવું. ત્યારે મહારાજ સોતા હતા તે બેઠા થયા અને કહ્યું, વિરક્તાનંદ સ્વામીને બોલાવો. ત્યારે વિરક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજે કહ્યું, સ્વામી, તમારે કડિયાના પગારના કેટલા રૂપિયા ચડ્યા છે? ત્યારે સ્વામી કહે, 350 થયા છે. ત્યારે મહારાજ કહે, 350 રૂપિયા કડિયાના પગારના ને 200 રૂપિયા અમારા નામના, એ મળીને કુલ 550 રૂપિયા થયા. તે ખેંગાર ભક્તને સંભળાવ્યું. ત્યારે ખેંગાર ભક્ત કહે, મહારાજ, મારે રસોઈ આપવી છે. ત્યારે મહારાજને એ સારું ન લાગ્યું ને મહારાજ એમ સમજ્યા, જે 550 રૂપિયામાંથી રસોઈ આપવાનું કહે છે. એમ સમજીને ખેંગાર ભક્તને કહે, જેમ તમારી મરજીમાં આવે તેમ કરો. પછી ખેંગાર ભક્ત પગે લાગીને રૂપિયા લેવા ગયા અને દાદા ખાચરને કહ્યું, મારે ઉછીના રૂપિયા જોઈએ છે. ત્યારે દાદો ખાચર કહે, હમણાં રૂપિયા દરબારમાં નથી. ત્યારે વણાના ગરાસિયા મનુભા મળ્યા. તેણે ખેંગાર ભક્તને પૂછ્યું, તમારે શું જોઈએ છે? ત્યારે ખેંગાર ભક્ત કહે, રૂપિયા જોઈએ છે. ત્યારે તે કહે, ચાલો તમારે જોઈએ તેટલા રૂપિયા આપો. એમ કહી દરબારના ઉતારામાં ખેંગાર ભક્તને તીડી જઈને 750 રૂપિયા પાવ્યા. તે ખેંગાર ભક્તે લાવીને મહારાજ આગળ ઢગલો કર્યો. ત્યારે મહારાજે વિરક્તાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમારા કડિયાને બોલાવો ને તેના પગાર ચૂકવી આપો. એટલે સ્વામીએ કડિયાને બોલાવી તેના ચડેલા પગાર ચૂકવી આપ્યા ને મહારાજે નામાવાળાને બોલાવીને તેના 200 રૂપિયા ચૂકવી આપ્યા ને બાકીના 200 રૂપિયા વધ્યા. ત્યારે મહારાજે કહ્યું, ખેંગાર ભક્ત, આ તમારા 200 રૂપિયા વધ્યા તે લઈ જાઓ. ત્યારે કહે, 100 રૂપિયાની સાધુને રસોઈ કરી જમાડો ને 100 રૂપિયા મહારાજ તમારે શરીરે મંદવાડ છે તે જ્યાં વાવરવા હોય ત્યાં વાવરજો ને રસોઈ આપવાના જે 100 રૂપિયા છે તે પણ તમારે વાવરવા હોય તો વાવરજો, નહીં તો રસોઈ આપજો ને તમારી મરજી હોય તેમ કરજો. તે સાંભળીને મહારાજ અતિ પ્રસન્ન થયા ને શુકાલી સ્વામીને કહ્યું, આ ભક્તે અમને બહુ રાજી કર્યા. ત્યારે સ્વામી કહે, મહારાજ, તેણે સાધુની બહુ વાતો સાંભળી છે, માટે તમને રાજી કરતા આવડે જ તો. ત્યારે મહારાજ કહે, કોની વાતો સાંભળી છે?
ત્યારે સ્વામી કહે, ઝાલાવાડમાં ચૈતન્યાનંદ સ્વામી ફરવા જાય છે, તેને વિશે હિત છે, ને તે કહે તેવો વિશ્વાસ ને તેમની વાતો સાંભળી છે. ત્યારે મહારાજ કહે, આવી રૂઢી સમજણ આવી છે તે સાધુના સમાગમ વિના ક્યાંથી આવે? પછી વળતે દિવસે મહારાજે ખિંગાર ભક્તની રસોઈ કરાવી ને સંતને જમાડ્યા, ને પોતે જમીને ખિંગાર ભક્તને પ્રસાદી જમાડી. ત્યારે ખિંગાર ભક્તે મહારાજની પૂજા કરવા ચંદન લાવેલા તે મહારાજના ભાલમાં ચડ્યું. ત્યારે મહારાજે છાતી ધરી ત્યારે એક સાધુએ કહ્યું, ભગત, મહારાજને ઠંડુ લાગશે, માંદા છે. ત્યારે મહારાજ કહે, ભલે ચર્ચે. પછી છાતીએ ચંદન ચર્યું. પછી મહારાજ ખિંગાર ભક્તને બથમાં ઘાલીને મળ્યા ને બહુ રાજી થયા. જોયું ને વાલા ભક્તો, મહારાજે કહ્યું કે ભલે ને સારા હરિભક્તો હોય તો પણ સાધુ થકી વાત સાંભળે, તેને અમારી મરજી જાણ્યામાં આવે, પણ તે વિના તો કશી ખબર ન પડે. તો આવો માણીએ તે ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ નિષ્કુળાનંદ કાવ્ય ગ્રંથમાંના સાર સિદ્ધિ ગ્રંથનું 9મું પદ, જેમાં નિષ્કુળાનંદ સ્વામીએ સંતના વચનનો મહિમા કહ્યો છે. સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘા. જેમ જનનીને હૈયે છે, સદા સૂતને સાથ, અરોગી કરવા અરભકને પાએ કડવે રાખવા. જેમ ભમરી ભરે ભારે ચાતકો, પલટવાયણનું અંગ, તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ. જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ, નિષ્કુળાનંદ નિર્ભય કરે. આપે પદ નિર્વાણ, સંત વિના કે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. વહાલા ભક્તજનો, શ્રીજી મહારાજે ગઢપુર મંદિરનું કામ શરૂ કરાવ્યું તે ઘણા સમય સુધી ચાલ્યું, અને મંદિરના બાંધકામ દરમિયાન કેટલાક ભક્તો મહારાજની મરજી જાણી ન શક્યા અને મહારાજને રાજી કરી ન શક્યા. અને વળી કોઈક હરિભક્ત મહારાજની અનુવૃત્તિ સમજી ગયા, તેમણે મહારાજનો અતિશય રાજીબો લીધો. તે આપણે આ વિડીયોમાં જોયું. વળી મહારાજે પોતાના જ અંગોના માપ મુજબ ભક્ત નારાયણ સુથાર આગળ ગોપીનાથજી મહારાજની મૂર્તિ તૈયાર કરાવી. તે અદ્ભુત અને દિવ્ય પ્રસંગો આપણે આગળના વિડીયોમાં માણીશું. જય સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે.
અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.